ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-2027 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું। આ બજેટમાં જ્ઞાન મોડેલ એટલે કે ગરીબ યુવા અને દાતા એટલે નારી શક્તિ માટે ઘણી જોગવાઈ કરવામાં આવી છે। નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ યોજના માટે 3,472 કરોડની ફાળવણી કરી। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરાયો છે, જેમાં 18 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે। બજેટમાં આવાસ યોજના, આંગણવાડી કેન્દ્ર તથા 5 નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત બજેટમાં નારી શક્તિ પણ ખાસ ધ્યાનમાં આપવામાં આવ્યું છે। માનનીય અધ્યક્ષ શ્રી, ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અતિ આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે, જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવશે, જેના માટે આ બજેટમાં રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવું છું। આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું। નમો શ્રી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશવામાં રસ લીધેલ છે, જેના કારણે છેલ્લા 2 વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયેલો છે, જે માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ સૂચવે છું। માન્ય અધ્યક્ષ શ્રી, દિવ્યાંગજનોને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ, એસ્કોર્ટ એલાઉન્સ અથવા બીજી અન્ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે। અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે। ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા માટે રૂપિયા 226 કરોડની જોગવાઈ સૂચવું છું। અધ્યક્ષશ્રી, યુવાનોને રોજગારીની માટે કૌશલ્ય તાલીમ આપવાના હેતુથી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ 1 લાખથી વધુ એપ્રેન્ટિસ તાલીમ મેળવે છે। આ યોજના સેવા ક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્ટિસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે। આ તાલીમાર્થીઓને માસિક રૂપિયા 3,000 સુધીની સહાય માટે રૂપિયા 80 કરોડની જોગવાઈ સૂચવું છું। રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઈઆઈટી મોડેલ પર એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા માટે રૂપિયા 51 કરોડની જોગવાઈ સૂચવું છું। માન્ય અધ્યક્ષ શ્રી, અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે। સ્ટાર્ટઅપ માટે આઈ હબ અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતા સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે આઈ હબ રિજિયોનલ સેન્ટર સ્થાપવામાં આવશે, જેના માટે રૂપિયા 80 કરોડની જોગવાઈ સૂચવું છું। સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્યની સરકારની નીતિઓથી યુવાનોને વિચારથી વ્યવસાય સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે। યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચિ અને સાહસના કારણે અત્યાર સુધી આશરે 16,000 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે, જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનો એવોર્ડ મળેલ છે, જે બદલ રાજ્યના યુવાનોને અભિનંદન આપું છું। માન્ય અધ્યક્ષ શ્રી, દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મહત્વનું એમએસએમઈ ઇકોસિસ્ટમ ધરાવે છે। 29 લાખથી વધુ એમએસએમઈ રજિસ્ટ્રેશન ધરાવતા અગ્રેસર રાજ્યોની સૂચિમાં ગુજરાત સ્થાન ધરાવે છે। આ એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ એમએસએમઈ માટે રૂપિયા 1,775 કરોડની જોગવાઈ સૂચવું છું। માન્ય અધ્યક્ષ શ્રી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને આગળ વધારતા આગામી સમયમાં 25 જીઆઈડીસીને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે, જેમાં રૂપિયા 1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદૃઢીકરણ કરવામાં આવશે। આ માટે રૂપિયા 50 કરોડના રોકાણથી વધુ બીજી 120 મિની જીઆઈડીસીનું નવીનીકરણ કરવાનું આયોજન છે। માન્ય અધ્યક્ષ શ્રી, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં 2 તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય તાલુકાઓમાં 3 એમ 5 જીઆઈ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું।
રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત રૂપિયા 67,000 કરોડથી વધુનું રોકાણ થયેલ છે, જેના લીધે 2 લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જન થયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે રૂપિયા 2,755 કરોડની જોગવાઈ સૂચવું છું. રાષ્ટ્રના માલસામાન નિકાસમાં એટલે કે એક્સપોર્ટમાં 26% વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા માટે ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવાની જાહેરાત કરું છું. રાજ્યએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓમાં સુધારા અધિનિયમ 2025 અમલમાં મૂક્યો છે, જેમાં 11 અધિનિયમો અને 516 જોગવાઈઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યા છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી, ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. માનનીય અધ્યક્ષ શ્રી, રાજ્ય સરકારના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વોકલ ફોર લોકલની પહેલ હેઠળ તમામ જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ, હસ્તકલા અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને એક જિલ્લો એક પ્રોડક્ટ અંતર્ગત પસંદ કરવામાં આવેલ છે. આ ચીજ વસ્તુઓ તૈયાર કરનાર કારીગરો તેમના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, જગતના તાતે વાનદાતા માટે કુદરતી આફત જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હંમેશા તેમની પડખે રહી છે. રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનના મદદરૂપ થવા રૂપિયા 11,000 કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી 33. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નાણામંત્રી તરીકે સતત 5મી વખત ગૃહમાં બજેટ રજૂ કર્યું છે. નોંધનીય છે કે ગત વર્ષ 2025-2024 માટે રાજ્યનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. કનુભાઈ દેસાઈએ સતત 5મી વખત બજેટ રજૂ કરીને તમને એની પ્રશાસકીય અનુભૂતિ અને સરકારના વિશ્વાસને દર્શાવે છે. બજેટ માત્ર આંકડાઓ, દસ્તાવેજ નથી, પરંતુ રાજ્યના આવનારા વર્ષોનો વિકાસ રોડમેપ પણ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.